કોઈ પણ હિન્દુ ફેમિલીના ને મેલ એટલે કે પુરુષની ને ડેથ થઈ જાય છે ત્યારે પ્રોપર્ટી કેવી રીતે ને સાંટવામાં આવે છે કે વહેંચવામાં આવે છે એ જનરલી હિન્દુ સક્સેશન એક્ટ ને ક્લાસ 1 હાયર પ્રમાણે એને વહેંચવામાં આવે છે. ક્લાસ 1 હાયરની અંદર સન, ડોટર, એમની જે પણ વિડો છે એ અને એમની મધર ચારે એ સહમાલિકીને ભોગવે છે. ચારેને સરખા ભાગે તમને મળે છે. અને જો એમાંથી કોઈની મૃત્યુ થઈ હોય તો જે પણ પ્રિડિસીઝ છે એમના જે પણ લિનિયલ ને ફેમિલી બનતી હોય, એક્ઝામ્પલ તરીકે કે કોઈ દાદાની ને ઓફ થઈ ગયા, એમનો દીકરો એ પણ ડેથ થઈ ગઈ છે તો એમના દીકરાના જે ક્લાસ 1 હાયર્સ છે એને એમના પપ્પાના ભાગ જેટલા જ અને ક્લાસ 1 હાયરમાં એમની પ્રોપર્ટીનો ભાગ રહેશે. હા, વિડોની વાત કરું. વિડો જો હસબન્ડની ડેથ થઈ ગઈ હોય તો વિડો એ પ્રોપર્ટીમાં રહેતી આવી છે તો એ રહી શકે છે. એ પ્રોપર્ટી ઇન ફ્યુચર વેચાય તો એ વિડો જ રહે છે તો એમાં એ પોતે ક્લેમ કરી શકે છે. વિડોના રાઇટ્સ જેવા એમના હસબન્ડ એ પ્રોપર્ટીમાં હતા એવા ને એવા જ રહે છે. એમાં કોઈ પણ રાઇટ છીનવામાં આવતા નથી. હા, આ બધી વાત એ જે વ્યક્તિની મૃત્યુ થઈ છે તેને પોતે ખરીદેલી પ્રોપર્ટીના રાઇટ્સ છે, પણ એને કોઈ એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી મળી છે એટલે કે કોઈ વડીલોપાર્જિત કે જેની વિલ નહોતી થઈ અને એમાં એ પોતે ભાગીદાર છે તો એ વ્યક્તિની પોતાની એન્સેસ્ટ્રલ પ્રોપર્ટીની અંદર જેટલો ભાગ પોસાતો હશે એ પ્રમાણે એની વહેંચણી થશે. એના માટેના લો ક્લાસ 1 હાયર્સ જેવા જ છે, પણ એન્સેસ્ટ્રલનો લો એની સાથે લાગુ પડે છે. જનરલી વિલ કરાવી લેવી હયાતીમાં એ વધારે જરૂરી છે. જો વિલ કરાવવામાં આવે તો વિલ તમે જેને પ્રોપર્ટી જે રીતે જેટલા પ્રમાણમાં કયા શરતો સાથે આપવા માંગો છો એ એની અંદર દર્શાવી દીધી હોય, જેથી પ્રોપર્ટી કાયદામાં પાછી જતી નથી. તમારી વિલને જ અગ્રતા આપવામાં આવે છે. એને 2 વિટનેસ સાથે અટેસ્ટ કરાવવાનું ભૂલવું ના જોઈએ. એ 2 વિટનેસ એ તમારા બ્લડ રિલેશનના ના હોય એ વધારે સારું છે. વિલ લખતી વખતે ઘણા બધા ક્લોઝિસને શાંતિથી ધ્યાન રાખીને ચકાસણીપૂર્વક પ્રોપર બધા ક્લોઝિસ લખાવવા જોઈએ. એડવોકેટ તૃપ્તિ શાહ, થેન્ક યુ.